હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માં ખોડિયાર એજ્યુકેશન। તો આજે સ્ટાર્ટ કરવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં નિર્ણય ઘડતરનો હિસાબ। આપણે અકાઉન્ટ સબ્જેક્ટની અંદર આ નિર્ણય ઘડતરમાં આજે 36 થી 46 એમસીક્યુ જોવાના છે। મેં તમને કીધેલું તો એ પ્રમાણે કે નિર્ણય ઘડતરમાં હું તમને ટોટલ 46 એમસીક્યુ કરવાનો છું। એમાંથી મેં તમારા 35 એમસીક્યુ તો પૂરા કરાવ્યા છે। હવે બાકીના જે બચેલા છે 10 એમસીક્યુ તો એ પૂરા કરાવી નાખે, 36 થી લઈને 46 સુધી પૂરા કરાવી નાખો, બરાબર। એટલે બધું ક્લિયર થઈ જશે। એમસીક્યુ આ ચેપ્ટર તમારું ટોટલ ક્લિયર, એક એક એમસીક્યુ મેં સોલ્વ કરાવેલો છે, બરાબર છે। અને આ વિડીયો છે ને સૌથી આઈએમપી છે, કારણ કે આ વિડીયોની અંદર બે દાખલા એવા છે ને કે જે છે ને સોલ્યુશન કોઈનાથી થતા નથી, એવા મેં આમાં સોલ્યુશન કરવાનો છે, એને કેમ ઇઝી રીતે, બરાબર છે। તમે જોજો આ જે 41મો દાખલો છે અને બીજો આ જો અહીંયા લખેલો 42મો દાખલો, આ 41 ને 42 એવા બે દાખલા છે ને કે જે છે ને તમે જાતે કરવા જશો ને અથવા કોઈની પાસે પણ કરાવશો તો જલ્દી થશે નહીં, કારણ કે આમાં છે ને આમાં એ બહુ ધારવા વાળું છે। આ 41 અને 42 દાખલા બધું ધારવા વાળું છે અને એકદમ અઘરું છે, પણ હું તમને કરાવતો તમને આવડી જશે, એને ઈઝી લાગશે। પહેલા જશો તો અઘરું લાગશે, પછી હું તમને કરાવવા પછી તમે જોજો આ અહીંયા મેં પહેલેથી ગણેલા છે એમ તો દાખલા બંને 41 ને 42, કારણ કે ભૂલ નહીં પડે એટલે આ જરાક ઇમ્પોર્ટન્ટ છે, જોજો આ લખજો તમે બરાબર સરખી રીતે, બરાબર। ચલો તો પહેલા આપણે 36 થી ચાલુ કરીએ, પછી 41 42 માં હું તમને અહીંયા સમજાવવા। ચલો 36 માં જોઈએ, બે વસ્તુ એક્સ અને વાય નું વેચાણ અનુક્રમે 4 લાખ અને 6 લાખ છે, બરાબર છે। તો એ લોકો શું કહે છે કે એક્સ વસ્તુ છે અને વાય વસ્તુ છે, આ બંનેનું વેચાણ આપેલું છે, તો અહીંયા આપણે લખી દઈએ વેચાણ। એક્સ નું વસ્તુનું વેચાણ છે 4 લાખ છે અને વાય વસ્તુનું વેચાણ છે 6 લાખ છે, બરાબર છે। ચલો વેચાણમાંથી આપણે શું માઇનસ કરતા હતા, ચલિત ખર્ચા માઇનસ કરીએ એટલે શું મળે, ફાળો। હવે એ લોકો છે ને કુલ ફાળો તમને કહે છે, હું કે કુલ ફાળો 3 લાખ, 3 લાખનો મતલબ કુલ ફાળોનો મતલબ કે આ બંને મળીને તમારા ફાળો થશે 3 લાખ। કેટલો થશે, 3 લાખ। હવે આપણે એ જ નથી ખબર કે ભાઈ એક્સ વસ્તુનો કેટલો ફાળો અને વાય વસ્તુનો કેટલો ફાળો, એ તો ખબર હોવી જોઈએ, પણ એ લોકોએ કુલ ફાળો આપેલો હતો। આગળ વધીએ, અને વાય વસ્તુનો પીવીઆર 25% છે, તો એક્સ નો પીવીઆર શોધો। એટલે આનો પીવીઆર એટલે કે ફાળાનો ટકાવારીમાં જો પીવીઆર આવે ખબર ને 25% છે, તો આપણે છે ને આ એક્સ નો પીવીઆર શોધવાનો છે, બરાબર છે। પીવીઆર મીન્સ કે ખબર પડી જાય, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, આનો ટકાવારીનો જવાબ શોધવાનો એમ ફાળાનો, બરાબર। ચાલો એકદમ ઈઝી છે, જોજો। તો સૌથી પહેલા આપણે શું કરીએ, 6 લાખના 25% કરીએ એટલે આપણે ફાળો મળે, શું મળે, ફાળો। ચલો 6 લાખના 25% એટલે અહીંયા લખી દઈએ 1,50,000। ચલો આટલું ખબર પડી, બરાબર છે, 1,50,000 આવ્યા। હવે આનો મતલબ શું થાય છે કે કુલ ફાળો 3 લાખ હતો, એમાંથી 1,50,000 ફાળો વાય નો આવ્યો, તો એક્સ નો કેટલો ફાળો હશે, તો 3 લાખ માઇનસ 1,50,000 એટલે આનો પણ કેટલો હશે, 1,50,000 જ હશે। ખબર પડી કઈ રીતે આવ્યું, તો જો પાછું એક વખત શીખવાડું છું। 3 લાખ રૂપિયા કુલ ફાળો હતો, આ 1,50,000 કેવી રીતે આવ્યો, જો શીખવાડું, 1,50,000 કેવી રીતે આવ્યા, તો એ લોકોએ વાય નો પીવીઆર આપેલો હતો 25%, તો 6 લાખના 25% એટલે 1,50,000 આવ્યા। 3 લાખમાંથી 1,50,000 માઇનસ કર્યા એટલે વાય એક્સ નો ફાળો મળી જાય કે નહીં, આ કુલ છે, આમાંથી આ માઇનસ કરે એટલે આનો ફાળો મળી ગયો। હવે શું કરવાનું છે એ જોજો ધ્યાનથી, આપણે છે ને આ ફાળો શોધવાનો છે, ફાળો એ મળી ગયો 1,50,000, પણ ફાળાનો જે ટકાવારીમાં જે જવાબ આવે ને પીવીઆર, એ આપણે નથી ખબર, તો હવે એનું સૂત્ર લખી દઉં છું, પીવીઆર નું સૂત્ર, તો પીવીઆર બરાબર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100। ચાલ તો કેટલો છે ફાળો, 1,50,000, એનું વેચાણ કેટલું છે 4 લાખ, એક્સ નું આપણે જોઈએ એટલે, અને ગુણ્યા 100। ચલો કરીએ તો 1,50,000 ભાગ્યા 4 લાખ ગુણ્યા 100, 37.5% આવ્યા। તો જોઈએ છે આ ઓપ્શનમાં, જો ઓપ્શન સી સાચો જવાબ છે કે નહીં। જો આ કઈ એટલો અઘરું નહીં હતું ને આમાં ચલિત ખર્ચની કઈ જરૂર નહીં હતી, એટલે આપણે એ નથી કર્યું, આપણે કઈ નથી કર્યું, પીવીઆર નું સૂત્ર મૂક્યું, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 એટલે આવી ગયો, સિમ્પલ હતું। ચલો હવે 37માં જોઈએ, સમતૂર બિંદુએ મળતો ફાળો, તો એને શું કહેવાય, તો એને કહેવાય કુલ સ્થિર ખર્ચ। જો આ કઈ નથી, ટૂંકમાં એટલું યાદ રાખો કે સમતૂર બિંદુ જ્યારે આવે ને તેમાં સ્થિર ખર્ચ, સમતૂર બિંદુની વ્યાખ્યા શું છે કે ન નફો કે ન ખોટ થાય અને સ્થિર ખર્ચ આવરી લે, તો એને કહેવાય સમતૂર બિંદુ। તો એટલું યાદ રાખો કે સમતૂર બિંદુ છે ને, સમતૂર બિંદુ એમાં મેઇન વસ્તુ સ્થિર ખર્ચ છે, શું છે, સ્થિર ખર્ચ। તો બસ એ જ આપણું છે કે સ્થિર ખર્ચ, સમતૂર બિંદુએ મળતો ફાળો, તો એને શું કે કુલ સ્થિર ખર્ચ કહેવાય। ચલો પછી આગળ, સલામતી ગાળો, તો મેં તમને નહીં કીધું હમણાં કે સમતૂર બિંદુ આવે ત્યારે તમારે સ્થિર ખર્ચ યાદ રાખવાનો અને સલામતી ગાળો ત્યારે તમને નફો યાદ રાખવાનો, કારણ કે સલામતી ગાળામાં શું કવર થાય, આપણો નફો પણ કવર થઈ જાય, કારણ કે એના સૂત્રમાં જ આવે છે કે નફો છેદમાં પીવીઆર, બરાબર છે, નફો છેદમાં એકમ દીઠ ફાળો, સલામતી ગાળાનું સૂત્ર છે ને એમાં નફો સલામત થાય,
તો જો સલામતીના ગાળાના વેચાણમાંથી મળતો ફાળો એટલે શું કહેવાય? એને નફો કહેવાય. બરાબર છે. ટૂંકમાં એટલું યાદ રાખો કે સમતૂર બિંદુ શબ્દ આવે ને એટલે સ્થિર ખર્ચ યાદ રાખવાનું, સલામતી ગાળો શબ્દ આવે ને એટલે નફો યાદ રાખવાનું. બરાબર છે. ચાલો પછી 39મું. 39માં શું કહે છે જોઈએ, આપણે પૂછી કરીએ પહેલા. જો ખબર પડી ગઈ હશે તમને, બરાબર. આ 36મા દાખલામાં એટલું અઘરું નહીં હતું. ખાલી અહીંયા સૂત્રો છેલ્લે મૂક્યું આપણે, એટલું જ હતું. ચલો હવે 39મું. 39માં પીવીઆર 40% આપેલો છે, નફો 28,000 છે, અને એમ કીધું કે વેચાણના 20% છે. વેચાણના 20%. પછી હોય તો સમતૂર બિંદુ શોધો. જો હવે આમાં શું કરવાનું આવે, તો સૌથી પહેલા છે ને તમને સમતૂર બિંદુ પૂછે છે. શું પૂછે છે? સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુનું અહીંયા સૂત્ર લખી દઈએ, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. આ સમતૂર બિંદુનું સૂત્ર છે ને, બરાબર છે. આપણે આ શોધવાનું છે. ચાલો આગળ કરીએ. હવે એ લોકો છે ને એમ કહે કે ભાઈ વેચાણના 20% છે, નફો શું છે? વેચાણના 20% છે. તો એકદમ ધ્યાનથી જોજો. તો ધારો કે વેચાણ બરાબર 100, ધારો કે વેચાણ બરાબર 100, એમાંથી આપણે માઇનસ કરીએ નફો. તો 100ના તમે 20% નફો કર્યો એટલે 20 રૂપિયા આવ્યા. તો બોલો પડતર કેટલી હોય? 80 હોય. પડતર એટલે કે ખર્ચો આપણો. શું કહેવાય? ખર્ચો. આટલું ખબર પડી ને? તમને એમ પ્રશ્ન થાય કે સર તમે વેચાણ જ કેમ શોધાયું? તો મેં તમને પહેલે આપણે પોઈન્ટ શીખવાડી દીધેલા છે કે ના, કરા, ના, પછી કરતા, પછી પર, પછી થી, આવા બધા શબ્દ આવે ને એની પહેલેનો જે શબ્દ ને એ ધારી લેવાનો. તો જો આમાં શું કહે? ના, વેચાણ ના 20%. એટલે નાની પહેલા શું આવ્યું? વેચાણ. તો ધારો કે વેચાણ બરાબર 100. વેચાણ ના 20% એટલે ગુણ્યા નફો છે. તો વેચાણમાંથી નફો માઇનસ કરે એટલે પડતર 80 મળે. પડતર એટલે ખર્ચો. ચાલો તો હવે આપણે શું કરવાનું છે જોજો ધ્યાનથી. આપણી પાસે અહીંયા નફો 28,000 છે, ખાલી એટલું જ છે, બીજું કંઈ નથી આપણી પાસે. તો હવે મને પડતર શોધવું હોય. શું શોધવું? પડતર એટલે કે ખર્ચો શોધવો હોય. તો હું શું પદ મારું? મને ખર્ચો શોધવો હોય તો જો મને 20 મેં પદ માનું કે 20 નફો છે, ત્યારે પડતર કેટલી છે? 80 છે. તો આપણી પાસે હમણાં નફો કેટલો છે? 28,000 નફો છે. તો ત્યારે પડતર કેટલી? ચાલો 28,000 ગુણ્યા 80 ભાગ્યા 20. તો તમારો ખર્ચો આવી ગયો 1,12,000. કેટલો આવી ગયો? 1,12,000. આ પડતર આવી. ચલો હવે શું કરીએ જોજો ધ્યાનથી. ચલો આ તમારી પડતર આવી 1,12,000. બરાબર છે. હવે જો અહીંયા ધ્યાન આપો. હવે માની લો ફ્રેન્ડ્સ કે તમારે છે ને, હવે આ તો તમે પડતર લાવ્યા છો, હવે તમને વેચાણ લાવવું હોય તો તમે આવું પદ મારી શકો કે નહીં? કે ભાઈ 20 100. હવે તમે આવું પદ નહીં મારી શકો? 20 100 કે 20 નફો છે ત્યારે વેચાણ કેટલી છે? 100 છે. વેચાણ કેટલું છે? 100 છે. જો હું તમને શીખવાડું તો એકદમ ઇઝી રીતથી શીખવાડું છું. 20 નફો છે ત્યારે વેચાણ કેટલું છે? 100. તો આપણો હમણાં નફો કેટલો છે? 28,000 છે. તો ત્યારે વેચાણ કેટલું છે? તો વેચાણ શોધીએ. 28,000 ગુણ્યા 100 ભાગ્યા 20. તો વેચાણ આવ્યું 1,40,000. કેટલું આવ્યું? 1,40,000. ચલો વેચાણ મળી ગયું 1,40,000. હવે તમારે શું કરવાનું? કોષ્ટક બનાવી દેવાનું. પેલું વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે શું મળે? ફાળો. અને ફાળો માઇનસ સ્થિર ખર્ચો. ચાલો તો વેચાણ મળી ગયું 1,40,000. અહીંયા લખી દઈએ. બરાબર છે. પીવીઆર આપણા દાખલામાં 50% આપેલા છે. હા સોરી 40% આપેલા છે. આ રહ્યા તે 40% લખી કરીએ અહીંયા પીવીઆર, અને આ થઈ જાય 60%. ચલો તો 1,40,000ના 60% કરીએ એટલે ચલિત ખર્ચા મળી જાય 84,000, અને 1,40,000ના 40% કરી નાખીએ એટલે ફાળો મળી જાય 56,000, અને આમાંથી આ માઇનસ કરો તો બી 56,000 આવી જાય. અને નફો તમારા દાખલામાં આપેલો જ છે 28,000. ચલો તો 56માંથી 28 માઇનસ કરીએ એટલે મળી જાય 28,000 જ તમારો સ્થિર ખર્ચ મળી જાય. ચાલો હવે ધ્યાનથી જોજો. હવે શું કરવાનું છે? હવે ધ્યાનથી જોજો. આ તો તમને આટલું તો ખબર પડી ગઈ કે ભાઈ 20 100 કર્યું તો 28,000 કેટલા? એટલે વેચાણ મળ્યું 1,40,000. જેવું વેચાણ મળ્યું એટલે કોષ્ટક બની ગયું કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો. પછી આ બધી રકમ બી કાથી આવી તમને ખબર પડી ગઈ હશે. જો આ પીવીઆર 40% છે, તો પીવીઆર 40% ચલિત ખર્ચો 60% થાય કે નહીં? 100માંથી આ બંને મળીને 100% થાય કે 100માંથી 40,000 એટલે 60. 1,40,000ના 60% કર્યા એટલે 84,000 આવ્યા. 1,40,000ના 40% એટલે 56,000 આવ્યા. આ નફો બેઠો લખ્યો છે 28,000 અહીંયા આપેલો હતો, તો 56,000માંથી 28,000 જાય તો 56,000 છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે સર તો તમે આ સ્ટેપ શું કામ કરાવ્યું? આ 1,12,000 વાળો આ થોડી કઈ આપણે જરૂર હતી. તો મેં તમને છે ને ટેલી કરવા માટે કરાવ્યું કે આ આપણો આ કોષ્ટક સાચું છે આપણે ખબર કેવી રીતે પડે? તો જો એના માટેની એક રીત છે. અહીંયા મેં તમને પડતર એટલે કુલ પડતર, આપણો ખર્ચો. તો જો આપણા બે પ્રકારના ખર્ચા હોય, એક ચલિત ખર્ચો હોય ને સ્થિર ખર્ચો હોય. તો જો આ 84,000
અને 28,000 તમે પ્લસ કરો બંને તો જો તમારો જવાબ 1,12,000 આવ્યો. એટલે એનો મતલબ છે કે આ તમારી સાચી ગણતરી છે, આ કોષ્ટકની ગણતરી સાચી છે એમ. કુલ પડતર 1,12,000 આપણી આવી ગઈ એમ. એના માટે આ રફનો એક પોઈન્ટ છે, બરાબર છે. મેઇન તો આપણો કોષ્ટક હતું. ચલો હવે સમતૂર બિંદુના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર, તો 28,000 સ્થિર ખર્ચ આવ્યો અને એના છેદમાં પીવીઆર લખી દઈએ આપણે 40%. કેટલા ટકા? 40% પીવીઆર આપેલો હતો. હા, 28,000 ભાગ્યા 40%, એટલે 70,000 જવાબ આવે. ચલો ચેક કરો 70,000 આવે છે તો હા આવી ગયા. ઓપ્શન ડી થઈ ગયો ને. બોલો, ખબર પડી? હવે તમે એમ કે આ શું કામ કરાયું હતું, આ ખાલી આ પદ શું કામ? અરે આ ખાલી એમ જ ટાળો મેળવવા માટે હતો. એનો મતલબ એમ કે આપણે ખબર પેલું સાબિત કરીએ કે શું સાચું છે. તો આ મેં ખાલી એના માટે પદ મૂકીને જોયું કે 2080 તો 28,000 કેટલા, એટલે પડતર મળી 1,02,000, 1,12,000. ને આ જો આ 84,000 એક ચલિત ખર્ચ અને બીજો સ્થિર ખર્ચ 28,000. આ બંને ખર્ચનો સરવાળો કરે ને તો 1,12,000 આવે એમ. એટલે ટૂંકમાં આ કોષ્ટક સાચું છે ને એ આના પરથી સાબિત થાય. એટલે મેં તમને એક સાઈડ એવું જ કે સાબિત કેવી રીતે થાય ને એક સાઈડ તમને દાખલાનો જવાબ પણ લાવીને આપું છું. ચાલો, તો આપણો 39મો પૂરો થયો. હવે 40મો કરીએ. જો જલ્દી વિડીયો પટાવીએ એના કરતાં વધારે 2 પોઈન્ટ સમજાવ ને તો એ વધારે સારું કહેવાય, બરાબર. જલ્દી એમ જવાબ લાવીને તમને આપી દઉં ને એના કરતાં હું તમને બીજો કંઈ નવો પોઈન્ટ શીખવાડું કે પરીક્ષામાં કંઈ ટ્વિસ્ટ વાળું પૂછાઈ જાય તો પણ તમને ખબર પડે, એટલા માટે શીખવાડું છું. એ તો તમને એવું થાય કે સર એક્સ્ટ્રા પોઈન્ટ કેમ શીખવાડો છો, જેટલું છે એટલું શીખવાડો નહીં. પણ હવે તમને ખબર છે પરીક્ષામાં એ લોકો કયો પોઈન્ટ મૂકી દેવાના છે, એટલે અમારે તો બધું જ શીખવાડવું પડે, બરાબર છે. ચાલો 40. ચલો પીવીઆર કેટલા છે? 50% છે. આગળ સલામતી ગાળો કેટલો છે? 30% છે. પછી વેચાણ કેટલું છે? 1 લાખ વેચાણ આપેલું છે. આ વેચાણ 1 લાખ છે. આપણે 40મું એમસીક્યુ કરીએ છીએ. અને સ્થિર ખર્ચ પૂછેલો છે. કયો ખર્ચ પૂછેલો છે? સ્થિર ખર્ચા. જો આમાં છે ને એકદમ ઇઝી વસ્તુ છે. જોજો હવે શું કરવાનું છે ત્યાં. હવે છે ને તમારે શું કરવાનું, સૌથી પહેલા છે ને આપણે અહીંયા લખીએ વેચાણ. શું લખીએ? વેચાણ. વેચાણનું સૂત્ર શું આવે આપણું? ખરેખર વેચાણનું સૂત્ર. તો ભાઈ ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ પ્લસ સલામતી ગાળો. આવું આવતું કે નહીં? આ સલામતી ગાળો અહીંયા લખી દઈએ, અહીંયા સમતૂર બિંદુ લખી દઈએ, ચાલશે. ચલો અહીંયા લખીએ 1 લાખ. આ ખરેખર વેચાણ જ કહેવાય એક જાતનું. સલામતી ગાળો 30% છે તો સમતૂર બિંદુ 70% થઈ જાય. આ 100% હોય. 1 લાખના 30% કરો 30,000, 1 લાખના 70% કરો 70,000 થઈ ગયું. હવે આવ્યું સ્થિર ખર્ચ પૂછેલું છે. તો આ બંનેના કયા સૂત્રોમાંથી સ્થિર ખર્ચ આવે? તો ભાઈ સમતૂર બિંદુના સૂત્રોમાં સ્થિર ખર્ચ આવે. તો સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. આ જો આવો એક પોઈન્ટ પરીક્ષામાં હશે જ, યાદ રાખજો. તો આ સમતૂર બિંદુ 70,000 આવ્યા લખી દઈએ. સ્થિર ખર્ચ આપણે શોધવાનો છે. પીવીઆર દાખલાની અંદર હતો 50%. ચલો ક્રોસ ગુણાકાર કરો. 70,000 ગુણ્યા 50% એટલે 35,000 જવાબ આવે. ચલો એમસીક્યુમાં ચેક કરીએ છે આટલો જવાબ 35,000. 40માં એમસીક્યુમાં તો છે આ ઓપ્શન સી સાચો, બરાબર. 35,000 આવી ગયો સ્થિર ખર્ચ. ચાલો હવે એનો મેઇન ટોપિક ચાલુ થયો 41મો અને 42મો દાખલો. હવે જો હું શીખવાડું છું તમને. પહેલાથી મેં કરીને જ રાખેલો છે એટલે વાર નહીં લાગે. એટલે જોજો ધ્યાનથી. હવે શું કરવાનું છે તે જો 41 અને 42મો દાખલો ધ્યાનથી સમજજો, બરાબર છે. કારણ કે છે ને 41મો દાખલો તમે ચોપડીમાં જોઈ લો. આ 41મા દાખલાની એ લોકોએ ગણતરી કેવી રીતે કરેલી તમને ખબર જ નથી, બરાબર છે. ગણતરીમાં જવાબ જ નથી આપેલા તો તમે સોલ્યુશનનું કેવી રીતે કરશો તો બી કેવી રીતે સોલ્યુશન કરશો. પણ જો અહીંયા મેં આખો 41મો દાખલો ગણેલો છે, 42મો દાખલો બી આખો ગણેલો છે. ચલો 41મો કરીએ. જો કંપનીનો સ્થિર ખર્ચ x હોય, શું કહે છે? જો કંપનીનો સ્થિર ખર્ચ x હોય, બરાબર છે. આગળ વાંચીએ. અને કરવેરાનો દર 45% હોય. શું કહે છે? કરવેરાનો દર 45% હોય. જો અહીંયા કરવેરાનો દર આપેલો છે. અને જો કંપની કર બાદનો નફો 2 લાખ હોય, કંપનીનો કર બાદનો નફો 2 લાખ હોય, 2 લાખ કમાવાનું લક્ષ્યાંક નક્કી કરે તો કુલ ફાળો કેટલો થાય? કુલ ફાળો શોધેલો, કુલ ફાળો તમને પૂછેલો છે, બરાબર છે. ચલો તો જો અહીંયા શું કરવાનું, સૌથી પહેલા છે ને આપણે ખબર ફ્રેન્ડ્સ નફો શોધીએ. આપણે નફો તો નફા માટે ખબર આપણે કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ લખતા હતા કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો મળે. શું મળે? કે ફાળો. આ તમારો સ્ટેપ નંબર 1 છે. પહેલા જોજો ધ્યાનથી. ફાળો માઇનસ સ્થિર ખર્ચ કરે એટલે નફો મળે કે નહીં? તમને આટલું ખબર ને તો પહેલા તમારે લખી દેવાનું કે ભાઈ આ 41મો દાખલો પહેલા લખી દેવાનું કે ભાઈ ફાળો, આ પહેલો સ્ટેપ, ફાળો માઇનસ સ્થિર ખર્ચા કરે ને એટલે મને નફો મળી જશે. હવે અહીંયા તમારો સ્થિર ખર્ચ x છે. જો સ્થિર ખર્ચ x છે, બરાબર છે. હવે શું કરવાનું છે? ધ્યાનથી જોજો. આ જે નફો હોય ને, આ જે નફો અને આ જે તમને આપેલો ને એ કર બાદનો નફો 2 લાખ આપેલો છે. કેટલો આપેલો છે? કર બાદનો નફો. પણ આ જે નફો આપણે લખીએ છીએ ને એ કર પહેલાનો લખીએ છીએ. કેવો લખીએ છીએ? આ નફો કર પહેલાનો હોય એટલું યાદ રાખો. આ નફો કેવો હોય? કર પહેલાનો હોય એટલે કરવેરા બાદ કરીએ પહેલાનો હોય, બરાબર છે. કરવેરો હજુ આપણે સરકારને ટેક્સ ચૂકવતા નથી એટલે કર બાદ પહેલાનો છે, બરાબર છે.
અને આ જે નફો આપેલો છે કર બાદ પછીનો છે. તો તમારે શું કરવાનું, કર બાદ પછીના નફામાંથી કર બાદ પહેલાનો નફો તમારે શોધવાનો હોય. બરાબર છે. તો જો ધ્યાનથી જો મેં અહીંયા એક ફોર્મેટ બનાવેલું છે, અહીંયા બનાવી દઉં. જો આ તો ખાલી એક સમજ પૂરતું છે. અહીંયા હું બનાવ્યું કર બાદ પહેલાનો નફો, આ જ આપણે જોઈતું છે. એમાંથી માઇનસ કરવેરો કરીએ તો કર બાદ પછીનો મળે કે નહીં, કરવેરા બાદ પછીનો. ચાલ, તો આપણા દાખલામાં મને જોઈતું છે આ, પણ એ લોકોએ આપ્યું છે નીચેનું 2 લાખ રૂપિયા અને કરવેરાનો દર 45% આપેલો છે. જો અહીંયા 45%. હવે તમે વિચાર કરો કે આ 45% હોય તો આ 55% થાય કે નહીં, ખબર પડે કે નહીં? ચાલો કેલ્સી લઈ લઈએ આપણે. આ 45% છે તો 55% કહેવાય ને, આ 100% કહેવાય ને. આપણે ડાયરેક્ટ આ જ જોઈતું તો આપણે ડાયરેક્ટ આનું પદ નહીં મૂકીએ કે ભાઈ 55 અને 2 લાખ છે તો 100 એ કેટલા? હું મૂકવાનું પદ? 55 અને 2 લાખ છે તો 100 એ કેટલા? મને ડાયરેક્ટ 100 જ રકમ જોઈતી છે. ચલો, તો 100 ગુણ્યા 2 લાખ ભાગ્યા 55, તો તમારો જવાબ આવશે 3,63,636.36. મળી ગયો કર બાદ પહેલાનો, ડાયરેક્ટ આ જ મળી ગયો, ડાયરેક્ટ અહીંયાનો. બરાબર, જોઈ લો 55 અને 2 લાખ તો 100 એ કેટલા? તો 3,63,636.36. આ તમારો સાચો જવાબ છે. ચલો, હવે તમને પૂછેલો છે ફાળો. તો હવે ફાળો કેવી રીતે લાવશો ખબર છે? ફાળો હવે જો તમે આ ફાળામાંથી સ્થિર ખર્ચો માઇનસ કરો તો નફો મળે ને, એટલે ઉપરથી તમે નીચે આવો ત્યારે એઝ ઇટ ઇઝ રકમ પ્રમાણે તમે શું કરો કે ભાઈ ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો મળે. પણ નીચેથી ઉપર જવું હોય ત્યારે તમે શું કરો? પ્લસ કરો કે નહીં? માની લો કે અહીંયા 7 છે અને અહીંયા 2 છે તો અહીંયા 5 આવે કે નહીં? આ 7 માંથી 2 માઇનસ કરે એટલે 5 આવ્યા કે નહીં? પણ આ 5 ને 2 કરો તો 7 આવ્યા કે નહીં? 5 + 2 = 7 એવી રીતે કરીએ કે નહીં? તો એવી જ રીતે જો તમને ફાળો જોઈતો હોય ફાળો, તો તમારે નીચેથી ઉપર જવું પડે. તો નીચેથી ઉપર જવું હોય તો પહેલા શું લખવાનું? આ રકમ લખી દેવાની. જો સૌથી પહેલા લખી દેવાની આપણી રકમ, તો 3,63,636.36 આ રકમ લખી દે. એમાં પ્લસ તમારે શું કરી નાખવાનો? x. એટલે આપણો જવાબ થઈ ગયો x પ્લસ શું થઈ ગયો? x પ્લસ 3,63,636.36. એટલે સ્થિર ખર્ચ પ્લસ નફો કરે ને તો તમને ફાળો મળે. આપણો જવાબ આવી ગયો. જો આપણો જવાબ છે ડી. જોઈ લો, x પ્લસ 3,63,636 આવી ગયો. જો ઓપ્શન ડી. આ બધા જવાબ આપણા આવ્યા જ નથી. જોઈ લો, આપણો ઓપ્શન ડી સાચો જવાબ આવી ગયો. અને જો તમને આ નહીં ખબર પડે ને તો મારો પહેલો ભાગ બેઝિક વિડીયો જોજો, એમાં મેં તમને કરાવેલું છે કે ફાળાનું સૂત્ર એક આવે છે સ્થિર ખર્ચા પ્લસ નફો. બસ આ એક પોઈન્ટ છે, સ્થિર ખર્ચાની અંદર નફો એડ કર્યો એટલે આવું બની જાય. અને આ તમારો ઓપ્શન ડી. હવે મેઇન વસ્તુ આમાં છે ને, લોકોને શું નથી આવડતું ખબર કે ભાઈ આ 3,63,636 ક્યાંથી આવે છે ને એ ખબર જ નથી પડતી. તો એ આવી રીતે આવે છે. હવે નોલેજ હોવું જોઈએ આપણી પાસે કે ભાઈ આ જે નફો છે ને કર પહેલાનો લખાય. કેમ કર પહેલાનો લખાય? કારણ કે આપણે છે ને હજુ સરકારને ટેક્સ નથી ચૂકવો. આપણે ખાલી એવી જ ગણતરી કરીએ છીએ કે ભાઈ વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો મળે, ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો મળે. પણ એ નફામાંથી કેટલો ભાગ સરકારને આપીશું એ તો આપણે હજુ નક્કી નથી કર્યું. એટલે મેં તમને કીધું કે આ નફો કર પહેલાનો છે. નહીં તો તમે મને એવો પ્રશ્ન કરો કે નહીં કે સર તમને કેવી રીતે ખબર પડે કે આ નફો કર પહેલાનો છે? એનો કોન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધો કે ભાઈ એ જે નફો છે ને એ તો આપણે હજુ મળ્યો હમણાં કે ભાઈ ચલિત ખર્ચા માઇનસ કર્યા એટલે નફો મળ્યો, વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો મળ્યો, ફાળો માઇનસ સ્થિર ખર્ચા કર્યા એટલે નફો મળ્યો. એ નફામાંથી કંઈ આપણે સરકારને ડાયરેક્ટ નથી આપી દેતા. એ નફાની જે રકમ છે ને એ જો આપણે મળી એટલે કર પહેલાનો છે એમ. અને આ જે 2 લાખ આપેલા હતા ને એ તો કર પછીનો છે. તો આપણે શું કર્યું? આ 2 લાખ હતા કર પછીનો, કર પહેલાનો શોધવો હોય તો શું પદ મળ્યું કે ભાઈ 55 અને 2 લાખ તો 100 એ કેટલા? બરાબર. ના 55 ક્યાંથી લાવ્યા? આ કર 45 છે તો આ 55 થાય ને તો આ પહેલાનો ટોટલ 100 થાય કે નહીં એમ, કારણ કે આમાંથી બાદ કરીને આ આવે કે નહીં એટલે થઈ ગયું. જો એકદમ ઇઝી રીતે શીખવાડ્યું છે, કઈ એમને ઉપરથી નથી શીખવાડ્યું, કોન્સેપ્ટ વાઇઝ તમને શીખવાડ્યું છે. બરાબર. ચાલો, તો 41મો દાખલાનો જવાબ તમારો આવી ગયો. આ રહ્યો, આ ગણતરી લખી કાઢજો. ચલો હવે 42મો શીખવાડીએ. હવે 42માં પાછું એનથી આઈએમપી છે. જોજો એટલે જ મેં પહેલા અહીંયાથી કરીને રાખેલું છે કે આપણી વિડીયોમાં પણ કોઈ ભૂલ નહીં થાય. બરાબર છે? તમને ખબર, તમને એવું નહીં લાગે કે ભાઈ ક્યાંથી, એટલે મેં પહેલેથી આ કરીને રાખેલું જો કે ભૂલ નહીં થાય ને તમે પણ એક અહીંયા જોઈ શકો. ચલો હવે 42માં શું કહે છે જોઈએ. એકમ દીઠ ચલિત ખર્ચ 6 છે, વેચાણ કિંમત 10 આપેલી છે, સ્થિર ખર્ચા 60,000 છે. જો તેને વેચાણ પર 15% વળતર મળે, વળતર એટલે નફો, વળતર મળે એ રીતે નફો કમાવો હોય તો તેને કેટલું વેચાણ કરવું જોઈએ? ટૂંકમાં છે ને વેચાણ પર 15% વળતર મેળવવું હોય, બરાબર છે, અને આપણે નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું જોઈએ? રૂપિયામાં પૂછેલું છે. બરાબર. ચલો તો આ પોઈન્ટ પણ કરી નાખીએ. જોજો હવે સૌથી પહેલો પોઈન્ટ
મેં તમને કીધેલું હતું કે પર કરતા નાથી એવો શબ્દ લઈને પહેલાનો તમારે ધરી લેવાનો. તો જો અહીંયા પરની પહેલા શું છે? વેચાણ. શું છે? વેચાણ. તો ધારો કે વેચાણ બરાબર એક્સ. શું છે? એક્સ. હવે જો તમે અહીંયા વેચાણ બરાબર 100 ધારો ને, કેમ 100 ધારો ટકાવારીમાં છે તો 100 ની ધારી આપણે, તો એ તમે હમણાં નહીં ધારી શકો. કેમ ખબર? કારણ કે આ કંઈ એવું નથી કે ભાઈ વેચાણમાંથી આપણે પડતર 80% કે 20% માઇનસ કરીશું એટલે નફો મળશે. આ એવી ગણતરી નથી. અહીંયા જવાબ તમારે રૂપિયામાં લાવવાનો છે. બરાબર છે? આ બધો જવાબ તમારે રૂપિયામાં લાવવાનો, કોઈ ટકાવારીમાં નથી લાવવાનો. પહેલી વાત એટલે તમારે અહીંયા વેચાણ એક્સ ધારવું પડશે, રૂપિયામાં લાવવાનો છે. તો જો ધારો કે વેચાણ બરાબર એક્સ, બરાબર છે, તો નફો વેચાણના કેટલા ટકા કીધું? 15% કીધું. એટલે એક્સ ના 15% કરો એટલે 0.15x આવે. આ તમારો પહેલો સ્ટેપ કહેવાય. આ એક્સ ની આગળ 1 છે. શું છે? કંઈ નથી એટલે 1 સમજવાનો. તો તમે કેલ્સીમાં 1 ના જ 15% કરો ને એટલે 1 ના 15% તમે કરો એટલે 0.15 આવી ગયું. તો આનો મતલબ થયો 1x ગુણ્યા 15% એટલે 0.15x. આટલું ખબર પડી ગઈ. આ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, આપણે વેચાણના એકમ શોધવાના. શું શોધવાના? વેચાણના એકમ. તો વેચાણના એકમ કેવી રીતે મળે? ટોટલ વેચાણ હોય એના છેદમાં 1 એકમની વેચાણ કિંમત, એટલે વેચાણના એકમ મળી જાય ને. માની લો કે હવે 10,000 રૂપિયા મેં વેચાણ કર્યું છે. એક્ઝામ્પલ તરીકે 10,000 રૂપિયાનું વેચાણ કર્યું અને એક એકમની કિંમત ખાલી 10 રૂપિયા હતી, તો એનો મતલબ મેં 1000 એકમ વેચા કહેવાય ને. બસ એવી જ રીતે આ છે. તો વેચાણના છેદમાં એકમ દીઠ વેચાણની કિંમત, વેચાણ આપણે એક્સ ધરેલું હતું, એકમ દીઠ વેચાણની કિંમત તમને આપેલી છે, આ રહી 10 રૂપિયા. તો x ભાગ્યા 10 એટલે x ભાગ્યા 10 એટલે x ની આગળ 1 છે એવું સમજવાનું. એટલે 1 ભાગ્યા 10 કરીએ આપણે તો 0.1 જવાબ આવશે આપણો, 0.1x. આ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં શું કરવાનું? ચલિત ખર્ચ રૂપિયામાં શોધવાનો. કેમાં શોધવાનું? રૂપિયામાં. તો ચલિત ખર્ચનું પણ શું સૂત્ર છે કે ભાઈ વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ શોધવા માટે શું કરવાનું? વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ ચલિત ખર્ચ. તો વેચાણના એકમ આપણે કેટલા લાવ્યા? 0.1x. એ અહીંયા લખ્યું ગુણ્યા 1 એકમની ચલિત ખર્ચ આપણે આપેલો હતો. જો દાખલાની અંદર આ રહ્યો 6 રૂપિયા, તો 0.1x ગુણ્યા 6 કર્યો એટલે 0.6x આવ્યા. ચલિત ખર્ચ મળી ગયો. સ્ટેપ નંબર 4 પર આપણે કુલ ખર્ચ શોધવાનો છે. કયો ખર્ચ શોધવાનો છે? કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ વત્તા ચલિત ખર્ચા એટલે કુલ ખર્ચ મળે ને. તો જો ચલિત ખર્ચા તો આપણે અમને લાવ્યા આ 0.6x અને આ સ્થિર ખર્ચા 60,000 આપણે આપેલા જ હતા. જોઈ લો આ 60,000 આરે આપેલા છે એટલે 60,000 પ્લસ 0.6x એટલે કુલ ખર્ચ મળે. હવે આવ્યો સ્ટેપ નંબર 5, વેચાણ શોધવાનો. તો વેચાણ કેવી રીતે મળે? તો વેચાણ એવી રીતે મળે કે જે તમારો ખર્ચો હોય ને એની અંદર તમે નફો એડ કરી નાખો ને એટલે તમને વેચાણ મળી જાય. તો ખર્ચો તમારો પહેલા તો વેચાણ જ x છે, બરાબર છે, વેચાણ જ x ધરેલું છે એટલે વેચાણ x કર્યું. ખર્ચો તમારો આ રહ્યો 60,000 વત્તા 0.6x ને પ્લસ આ નફો, તો નફો આ રહ્યો પહેલા સ્ટેપ પર 0.15x. તો થઈ ગયો. બસ પછી આપણે સરવાળા બાદબાકી કરેલું. જો પછી શું કરવાનું? હવે 0.6x વત્તા 0.15x કરી નાખવાનો એટલે શું આવી જાય? જો અહીંયા હું બતાવી દઉં છું તમને તો પણ નહીં ખબર પડે. તો જો આવું થઈ ગયું આપણું વેચાણ બરાબર કુલ ખર્ચ પ્લસ નફો. ચાલો વેચાણ કેટલું ધારેલું? x. કુલ ખર્ચ આપણો કેટલો આવેલો? આ રહ્યો 60,000 પ્લસ 0.6x પ્લસ નફો આપણો પહેલા સ્ટેપ પર જોવાનો 0.15x. ચલો હવે જો જાણો કેવી રીતે સોલ્યુશન થાય છે. સૌથી પહેલે xx વાળા પદ જોઈ લેવાના. તો 0.6x છે પ્લસ 0.15 છે એટલે 0.75 આવે. અહીંયા કેટલા આવે? 0.75x. અને આ 60,000 તો રહી જ અને x પણ રહી. હવે શું કરવાનું? આ 60,000 એની જગ્યાએ આપણે જવા દેવાના. આ 0.75 આ સાઈડ લઈ લેવાનું. x માઇનસ એટલે માઇનસ થઈ જાય ને. 0.75x ઇક્વલ ટુ 60,000. ચાલો x ની આગળ કંઈ નથી એટલે 1 લગાવી દેવાનો. તો 1 માઇનસ 0.75 એટલે 0.25x ઇક્વલ ટુ 60,000 અને x બરાબર 60,000 ના છેદમાં આ 0.25 નીચે આવી જાય. ચલો તો 60,000 ભાગ્યા 0.25 એટલે તમારે x નો જવાબ આવે 2,40,000. હવે x તમે શું ધરેલું હતું? તો x તમે જો આ રહ્યું વેચાણ ધરેલો હતો. શું ધરેલું? વેચાણ ને x ધરેલો હતો. તો જોઈ લો વેચાણ જ તમને પૂછેલું છે કેટલું વેચાણ. ના જો ઓપ્શન એ આવી ગયો 2,40,000 છે કે નહીં? આવી ગયો ને જવાબ, બરાબર છે. હવે આ MCQ મારે કેટલા છોકરાઓ મેસેજ કરે કે સર આનું આ 2,40,000 કેવી રીતે આવે છે? ખબર જ નથી પડતી. MCQ માં આની રીત જ નથી આપી અને આમાં પણ આ જવાબ કેવી રીતે આવે છે? MCQ માં એની રીત જ નથી આપી. હવે આ રીત વગર તમે કરો કેવી રીતે? પરીક્ષામાં શું આ ગોખીને જશો તમે? રકમ બદલાઈ ગઈ તો શું થશે? એટલે ગોખો નહીં, આવી રીતે તમે સોલ્યુશન કરાવ્યું. ચલો 43 માં સમજીએ. સ્થિર ખર્ચાઓ સ્થાનિક વેચાણમાંથી વસૂલ થાય નહીં કે નિકાસ વેચાણમાંથી. જો આ છે ને આ પેલું એ છે કે વિધાન સાચું છે કે ખોટું છે એ તપાસો. આ થિયરીનો સવાલ છે. જોઈએ પાછું એક વખત વાંચીએ. સ્થિર ખર્ચાઓ સ્થાનિક વેચાણમાંથી વસૂલ થાય નહીં કે નિકાસ વેચાણમાંથી.
ટૂંકમાં એમ કહે છે કે સ્થિર ખર્ચા છે ને એ સ્થાનિક વેચાણમાંથી વસૂલ થાય છે એમ. એ કે એવું નથી થતું કે નિકાસ વેચાણમાંથી થાય છે. એટલે આ વિધાન સાચું જ છે ઓલરેડી, કારણ કે સ્થાનિક વેચાણમાંથી જ વસૂલ થાય છે. ખરું વિધાન છે. થિયરીનો ક્વેશ્ચન છે ને એટલે આ થિયરી વાંચો તો આવડશે. ફાજલ ઉત્પાદન શક્તિનું સૂત્ર આપેલું છે, સ્થાપિત ઉત્પાદન શક્તિ માઇનસ વપરાયેલ ઉત્પાદન શક્તિ, એટલે મળી જાય. જો આનો મતલબ શું છે, સ્થાપિત ના વપરાયેલનો મતલબ પણ સમજાઈ લો છું. જો સ્થાપિત એટલે સૌથી પહેલા તમે કેટલા તૈયાર કર્યા એમ, બરાબર, એમાંથી તમે કેટલા વાપરા તો હવે તમારી પાસે કેટલા બચ્યા એ મળી જાય, એટલે ખરું કહેવાય એમ. એટલે આ વિધાન ખરું છે. સમજ પડી? મેં તમને એનો મિનિંગ સમજાવ્યો. સ્થાપિત એટલે તમે કેટલા બનાવ્યા, બરાબર, પછી માઇનસ વપરાયેલ એટલે તમે કેટલા એમાંથી વાપરા, અને પછી જે બચ્યા એને કહેવાય ફાજલ ઉત્પાદન શક્તિ. તો એ વિધાન ખરું છે, સાચું છે. ચલો, ફાળો બરાબર સ્થિર ખર્ચની વસૂલાત. જો આ વિધાન ખોટું છે, કારણ કે ફાળો બરાબર ખબર છે આપણે શું થાય એનું સૂત્ર, સ્થિર ખર્ચા પ્લસ નફો થાય, સ્થિર ખર્ચા માઇનસ ખોટ થાય. એમાં કોઈ દિવસ વસૂલાત શબ્દ નહીં આવે. સ્થિર ખર્ચની વસૂલાત એમાં થતી જ નથી, કારણ કે તમે વિચાર કરો નહીં, ફાળાનું સૂત્ર કઈ મળે, સ્થિર ખર્ચા માઇનસ ચલિત ખર્ચા. એટલે ફાળાની ઉપર તો ચલિત ખર્ચા આવે છે. સમજ પડી? ફાળાની ઉપર કઈ સ્થિર ખર્ચા નથી. આપણું કોષ્ટકમાં શું આવે, ફાળો માઇનસ વેચાણ માઇનસ ચલિત ખર્ચા, તો આપણે ફાળો મળે ને, બરાબર છે. એમને થોડી સ્થિર ખર્ચથી થોડી આપણે કોઈ દિવસ ફાળો મળે છે સ્થિર ખર્ચથી ફાળો નથી મળતો. એટલે આ વિધાન તો ખોટું જ કહેવાય ને. જો અહીંયા એમ કહેતા ને કે ચલિત ખર્ચની વસૂલાત, તો હજુ જવાબ સાચો હતો. ખબર પડી? ચલો આગળ કરીએ. 46. કુલ ઉપલબ્ધ રકમ હોય ત્યારે ખાલી જગ્યા ઉપયોગમાં લેવાય. તો એનો જવાબ છે નફા જથ્થાનો ગુણોત્તર, પીવીઆર. કુલ ઉપલબ્ધ રકમ એટલે કે આપણે નહીં કરીએ ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. બસ આ જ પોઈન્ટ અહીંયા કીધો, કુલ ઉપલબ્ધ રકમ એટલે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો, તો આ થઈ ગયું તમારા પીવીઆર. તો આ થઈ ગયા તમારા નિર્ણય ઘડતરના એમસીક્યુ પૂરા. બરાબર છે. જો સૌથી પહેલા પરિવર્તનશીલ અંદાજપત્રના એમસીક્યુ કરાવ્યા, એના શોર્ટ ક્વેશ્ચન કરાવ્યા, એનો એક બેઝિક વિડીયો આપ્યો. નિર્ણય ઘડતરનો પણ બેઝિક વિડીયો આપ્યો, એના એમસીક્યુ કરાવ્યા, એના શોર્ટ ક્વેશ્ચન પણ પૂરા થઈ ગયા છે. હવે બાકી રહ્યું રોકડ અંદાજપત્ર, તો એનું પણ પતાવી દઈએ. બરાબર, એટલે તમારા 3 ચેપ્ટરના એમસીક્યુ, 3 ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન, બેઝિક વિડીયો બધું જ કમ્પ્લીટ થઈ જાય. હવે બાકી રહી આ ચેપ્ટરની થિયરી, એટલે કે 3 ચેપ્ટર જે તમારા દાખલાવાળા છે થિયરી, તો એ થિયરીનો પણ એક વિડીયો આવશે. ટૂંકમાં બધું જ ક્લિયર થઈ જશે. અને લોંગ ક્વેશ્ચન જે છે ને 14 માર્કના, એ તો આપણી એપ્લિકેશન પર મૂકેલા છે. તો જેણે એ જોયું હશે તો એને તો બધું આવડવાનું જ છે. આ બધું યુટ્યુબવાળા માટે છે, બરાબર છે. જે યુટ્યુબ પર સ્ટુડન્ટ છે એના માટે છે. જેને પૂરેપૂરા બધા આખા ચેપ્ટર ભણવા હોય ને એ આપણી એપ્લિકેશનમાં છે જ બધા. આ તો ખાલી કેવું છે ફ્રેન્ડ્સ કે જે લોકો એપ્લિકેશન પરચેસ નથી કરી શકતા એ લોકો માટે છે. જે છેલ્લા સમયે પણ ભણવા માંગે છે, યુટ્યુબ પરથી તૈયારી કરે છે, આ એ સ્ટુડન્ટ માટે છે, બરાબર છે. અને આપણે બધું મૂકેલું જ છે એપ્લિકેશનની અંદર કોર્સ, એમાં તમે જોઈ શકશો. અને એક્ઝામના આગલા દિવસે જે તમારી એક્ઝામ હશે, ઇકો, VM, લો ઓડિટિંગ છે, અકાઉન્ટ્સ છે, એ બધાના પાછળ એક વખત IMP વિડીયો આવશે એક દિવસ પહેલાં પણ. ટોપ 10 સવાલ, ટોપ 5 સવાલ, મોડેલ પેપર છે, એ બધું આવી જશે, બરાબર. એટલે કોઈ ટેન્શન નહીં લેતા, પાસ થઈ જશો તમે આરામથી, બરાબર. અને જો તમને અમારો કોર્સ પરચેસ કરવો હોય તો આપણી એપ્લિકેશન માં ખોડિયાર એજ્યુકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે. ઘણા બધા સ્ટુડન્ટ હમણાં છેલ્લા સમયે પણ એ પરચેસ કરેલી છે. કેમ? કારણ કે એ લોકોને એમસીક્યુના વિડીયો ગઈમાં અને શોર્ટ ક્વેશ્ચનના વિડીયો ગઈમાં. બધા ચોપડીને એમસીક્યુમાં સોલ્વ કરાવી નાખ્યા અને શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવી નાખ્યા, તો ખબર તો પડી ગઈ. પણ હવે એ લોકોને હવે મોટા દાખલા પણ જોવા છે, તો છેલ્લા સમયે પણ એ લોકો પાછા પરચેસ કરે. એમ તો વર્ષ ચાલુ થાય ત્યારે કરવાની હોય, પણ છેલ્લા સમય પણ તૈયારી કરીને ઇન્ટરનલ એક્ઝામમાં પણ સારું રિઝલ્ટ લાવે છે, બરાબર છે. ચલો, તો અને કંઈ પૂછવું હોય તો આપણો નંબર છે 7433858780, બરાબર. આના પછીનો હવે વિડીયો આવશે રોકડ અંદાજપત્રકનો, એક બેઝિક વિડીયો પણ એનો મૂકા, પછી એમસીક્યુ આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે, એટલે પતી ગયું, બરાબર.